હવે કલ્પભાઈ આ કેટલીય તકલીફો વેઠીને ભાઈને અહીંયા મૂક્યા છે, બરાબર. હવે એને પણ પૂછીએ કે ભાઈ હોસ્ટેલમાં કેવું રહ્યું. સૌથી તોફાની અને આખી હોસ્ટેલમાં બૂમો પાડતો હતા વિદ્યાર્થી, બરાબર, વાલો છે, બરાબર. એને પણ પૂછીએ કે કેવું રહ્યું હોસ્ટેલની અંદર. હું જ્યારે હોસ્ટેલમાં આવ્યો 7મા ધોરણમાં, ત્યારે મને મહિના સુધી તો ફાવતું જ નહોતું. મને એમ જ થતું કે મારે ઘરે જતું રહ્યું છે, ઘરે જતું રહ્યું છે. પણ પછી સાહેબ અને મેડમ બંને મને એવું સરસ રાખ્યું કે મને પછી એમ જ લાગવા માંડ્યું કે આ હોસ્ટેલ જ મારું ઘર છે. જ્યારે હું હોસ્ટેલમાં આવ્યો ત્યારે મારું પરિણામ પણ સારું ન હતું અને કેટલા આવતા બીજી સ્કૂલમાં? તો 70% જ આવતા. અત્યારે કેવું છે? અત્યારે મારા 81% આવે છે. એનું કારણ? તેનું કારણ સાહેબ અને મેડમ બંને અમને રોજ 3 થી 4 કલાકનું વાંચન કરાવે છે. કેટલા દિવસ? મહિનામાં 1-2 દિવસ? નહીં, રેગ્યુલર. વર્ષમાં બધા દિવસો, એક પણ દિવસ ખાલી ન જાય. સાહેબને માથું દુખાતું હોય, સાહેબ માંદા હોય કે સાહેબને કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય, તે ન જતા અને અમને રોજ વંચાવતા. સાહેબને બહુ કાઠું પડતું હતું, પણ અમને ખબર હતી કે સાહેબ અમારા માટે જ કરે છે બધું. અમે તો સાહેબને કદી તેમના ઘરે જાતા જોયા જ નથી. અને છેલ્લા હું તમને એ પણ કહું છું કે તમારે ગાંધીનગરમાં અભ્યાસ કરવો જ હોય, ભણવું જ હોય, તો તમારી જય અંબે હોસ્ટેલમાં જ રહે. બીજો વિદ્યાર્થી આપણા દીક્ષાંતભાઈ છે, જે બનાસકાંઠાના વિદ્યાર્થી છે અમારા, અને આ પણ એક જૂનો વિદ્યાર્થી છે. એમની પણ આપણે એક થોડું હોસ્ટેલની માહિતી મેળવીએ કે ભાઈ બીજા કોઈ બાળક ભવિષ્યમાં આવે તો એમને કોઈ તકલીફ ન પડે, અથવા કોઈ તકલીફ હોય તો એમને સુધારો કરતા ફાવો અમને. એટલા માટે આપણે બાળકોને પૂછીએ છીએ, આ ઇન્ટરવ્યુ લઈએ.